આજે આપણે આવ્યા છીએ મહેસાણા તાલુકાના આંબલિયા સ્ટેશનમાં, જે 5 વર્ષ પહેલા જ આ બ્રિજનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને જે નીતિનભાઈ પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે તેમના હસ્તે આ રિપેરિંગ કરવામાં આવ્યું હતું. 5 વર્ષ બને આ બ્રિજને થયા અને આજ જે ખાસ બ્રિજ છે તેને લગભગ બેચરાજીથી વાયા આંબલેસન થઈને ગાંધીનગરને જોડતો આ ઓવરબ્રિજ છે, જેને લઈને અહીંયા 5 વર્ષની અંદર ખૂબ જ મોટા ખાડા તેમજ સાધનો અવર જવરમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. તંત્રની જે બેદરકારી કહેવાય તેને લઈને આજે સવાલો ઉઠી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે આ ઓવરબ્રિજનું જલ્દથી જલ્દ સમારકામ કરે. હું તમને આ જે દ્રશ્ય બતાવીશ કે અહીંયા જે આ ખાડા પડી રહ્યા છે, ખાડાની અંદર જે શિલાડી દેખાઈ રહી છે, તમે જોઈ શકો છો. અહીંયા કોઈ સાધનને અકસ્માત થાય તો એની શું દશા થાય અને તેની શું પરેશાની થાય. અહીંયા જે ઈજાગ્રસ્ત પામે કે આ ખિલાડી ઊંચી થઈ ગઈ છે, ખિલાડી દેખાઈ રહી છે. હું તમને આ દ્રશ્ય બતાવું છું. અહીંયા જે મસ્ત મોટા ખાડા આગળ પડે છે અને તેને લઈને જનતાનો આક્રોશ ફેલાયો છે કે આ વારંવાર લગભગ 12 મહિનાની અંદર 5 થી 6 વખત રિપેર કરવામાં આવ્યો છે અને તો પણ અહીંયા કોઈ સમારકામ યોગ્ય કરવામાં આવતું નથી. તેને લઈને ખાડા વારંવાર પડતા રહે છે અને લોકોને એક્સિડન્ટ થાય છે, તેનો ભય સતાવી રહ્યો છે. મનોજ યોગી, તમારું શું નામ અને જે આ ઓવરબ્રિજ છે તેને શું સમસ્યા? આની એ સમસ્યા છે કે આ રેલવે વાળો જે બ્રિજ છે એ બ્રિજ ખાડા ખીચા વાળો છે અને જેને કારણે વાહનો લઈને આવવામાં તકલીફ પડે છે. વારંવાર અહીંયા એક્સિડન્ટ થાય છે અને જેને કારણે પબ્લિકને બહુ જ સમસ્યા નડે છે. તો સરકારને વિનંતી કે ઝડપીમાં ઝડપી એનું રિનોવેશન કરાવે કે જેથી કરીને પબ્લિકના એક્સિડન્ટ ઓછા થાય અને બધા લોકો હેરાન ન થાય. આંબલેસણ રેલવે જે બ્રિજ છે એના ઉપર બહુ મોટા ખાડા પડી ગયા છે. એના કારણે આવવા જવામાં તકલીફ પડે છે અને સાધનોના પંચર પણ પડે છે. એના કારણે પબ્લિકનો અકસ્માત થવાની શક્યતા રહેલી છે. જેમ બને એમ જલ્દી સરકાર આનો નિર્ણય લાવી અને જેમ બને એમ આ રોડનું સમારકામ કરે એવું અમે ઈચ્છી રહ્યા છીએ. ઓવરબ્રિજ ઘણા સમયથી બન્યો છે પણ એમાં 5 વર્ષથી બન્યો છે પણ એમાં સમારકામ જલ્દી થતું નથી. જે આરસીસી નો રોડ છે અહીંયા પણ અત્યારે એના ખીલાહારી જોવા મળી રહ્યા છે. એના કારણે પંચર પડવાની સાધનોની શક્યતા રહેલી છે અને અકસ્માત થવાની શક્યતા રહેલી છે. અને જ્યાં ડામરનો રોડ બનાવેલો છે અહીંયા તો બહુ મોટા ખાડા પડી ગયા છે. એના કારણે અકસ્માત બહુ મોટા થાય છે. મારું નામ ચૌધરી જોઈતાભાઈ પ્રતાપભાઈ. ઓવરબ્રિજ હું સવારથી 6 સુધી મારા ખેતર એ બાજુ છે, ટ્યુબવેલ ત્યાં આગળ છે, તે 5-6 વખત આવન જાવન કરું છું. ઓવરબ્રિજ ઉપર એવા મોટા ખાડા પડેલા છે. ખીલાશ્રી સીસી કરેલું હોય ત્યાં ખીલાશ્રી બહાર નીકળેલી છે પણ આનું કોઈ જોવાવાળું નથી અને લોકો ત્યાં ભટકાઈને એક્સિડન્ટ થઈને એક્ટિવાવાળા મરી જાય છે, બાઇકવાળા મરી જાય છે, ગાડીઓ બબે અથડે છે પણ આના પાછળ કોઈ પગલો ભરવાવાળું નથી ને કશું આરએનબી કશું કરતી નથી. હા, આ આંબલિયાસણ ઓવરબ્રિજ જે બનાવેલ છે સાહેબ, એ આંબલિયાસણનો ઓવરબ્રિજ 35 થી 40 ગામને સુવિધા લગતો બનાવેલ છે ને એના વળાંક પણ લાંબા આપ્યા છે. એની લંબાઈ પણ મોટી ઘણી લાંબી આપેલી છે અને એને જ્યારે બનાવ્યો ત્યારે કોઈ પણ અધિકારી કક્ષાએ કોઈ ધ્યાન દેખરેખ રાખેલ નથી અને જે તે કોન્ટ્રાક્ટરો હોય કે જે તે બનાવનાર હોય એ લોકોએ જે તે ટાઈમે બનાવી દીધેલો છે અને એના પછી તો લગભગ ઘણી વખત રોડનો ખાડા પડી જવાથી, ખાડા ખૈયા ટેકરા પડી જવાથી એના અંદર જે તે સાધનો નીકળે છે એનું સ્ટીયરિંગ ઉપરનો કાબુ ડ્રાઈવરો ગુમાવે છે અને એ સ્ટીયરિંગ કાબુ નહીં રહેવાથી ખાડામાં પડે એટલે બીજા સાધનને ભીટકાય. દરેકે એકબીજા સાધનો ત્યાં ઓવરબ્રિજ ઉપર બે ત્રણ દાડે એકબીજાના ભીટકાઈ જ જાય એટલે આ રેલવે કોઈ ધ્યાન દોરતું નથી અને આ કોઈ કામમાં આ કોન્ટ્રાક્ટરો જે ઓવરબ્રિજ બનાવેલું એનું પણ કોઈ ધ્યાન દોરતું નથી અને જે તે માણસો રજૂઆત કરે એનું કાન આડે કાઢી નાખી અને આ રેલવે તંત્ર અને આ સિટીનું જે એરિયા અમારો છે એ એરિયાના જે તે અધિકારીઓ, જે તે તાલુકા જિલ્લાના અધિકારીઓ, જે તે એરિયાએ લોકો કોઈ પણ વાત સાંભળતા નથી અને ખાલી મોટું રિપેરિંગ કરાવીને ખાડા પૂરીને જતા રહે છે. 5 વર્ષમાં કેટલાય વખત આ ખાડા બાડા પૂરાયા છે અને જીવલેણ અકસ્માત હવે થવાનો તૈયારીમાં જ છે. એટલી અમે રજૂઆત કરીએ છીએ કે કોઈનો જીવ ખોટા રસ્તે ના જાય અને આ તાત્કાલિકના યુદ્ધના ધોરણે આ હાલ જે સુવિધા છે એનું સમારકામ કરી અને રિપેરિંગ કરી અને સારી રીતે યોગ્ય ઉપયોગ કરી શકે એવી અમારી રજૂઆત માગણી છે. બ્રિજ બનેલો છે
એ ઓવરબ્રિજ ઉપર વારંવાર ગાબડા પડે છે, વારંવાર રોડ તૂટી જાય છે અને વારંવાર હું રજૂઆત કરું છું. હમણાં 4 દિવસ પહેલા પણ મેં લેખિત રજૂઆત મહેસાણા ખાતે કરેલી છે. એટલે એકચ્યુઅલી ખરેખર એવું છે કે આખા ઓવરબ્રિજમાં જે ગાબડા પડ્યા છે એને આખે ફરીવાર રિસર્ફેસિંગ આખો બ્રિજ કરવામાં આવે તો કદાચ એનો ઉકેલ મળી શકે, પણ જ્યારે પણ રજૂઆત કરીએ ત્યારે માત્ર ગાબડા પૂરવા સિવાય બીજી કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને એ પણ કામગીરી વારંવાર રજૂઆત કરીએ ત્યારે કરવામાં આવે છે. આ ઓવરબ્રિજ ઉપરથી હજારો બાળકો રોજ પોતાના શૈક્ષણિક વિકાસ માટે અપડાઉન કરે છે. આજુબાજુના 30 થી 35 ગામના નાગરિકો આ ઓવરબ્રિજનો ઉપયોગ કરે છે અને ગમે ત્યારે ભયંકર મોટો અકસ્માત સર્જાય એવી પરિસ્થિતિ છે અને આ અંગે વારંવાર રજૂઆત કરીએ છતાં આનો નિકાલ થતો નથી. આ ઓવરબ્રિજનો કેટલોક ભાગ છે રેલવેના અંડરબ્રિજમાં આવે છે, એટલે રેલવેની જે નીતિ છે એ નીતિ પણ આના સિદ્ધાંતોની વિરુદ્ધમાં છે. એટલે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય એ નાગરિકોના જે હિત હોય એની સાથે જોડાયેલું હોય. નાગરિકોના કોઈ પણ રીતે જાનહાનિ થાય એવું કોઈ પણ ડિપાર્ટમેન્ટ ક્યારેય ઈચ્છે નહીં. તો આ પ્રકારના સિદ્ધાંતો હોવા છતાં પણ વારંવાર રજૂઆત કરીએ છતાં પણ ઝડપથી આ કામગીરી થતી નથી અને થાય છે તો માત્ર કરવા પૂરતા દેખાડવા પૂરતી થાય છે. એટલે અમારી માંગણી છે કે જાહેર હિતમાં તાત્કાલિક ધોરણે આખા બ્રિજનું રિસર્ફેસિંગ કરવામાં આવે અને તાત્કાલિક આ કામ પૂર્ણ કરવામાં આવે.